એ કથા છે. રામજી પાસે હનુમાનજી ગયા અને આખી સેનાને લઈ સૌ સમુદ્રને કિનારે આવ્યા. સમુદ્ર નારાયણને વંદન કર્યા. સમુદ્રને કીધું કે તમે જગ્યા આપો. લક્ષ્મણજી કીધું કે આવી રીતે સમુદ્ર કઈ રસ્તો ના કરી દે. પણ રામ મેં કીધું ને કે સરળ સ્વભાવ નમન કુટિલાઈ. રામજીનો સરળ સ્વભાવ છે. પેલા વંદન કર્યા. કીધું કે સમુદ્ર નારાયણને પ્રાર્થના કરી કે રસ્તો કરી દો. સમુદ્ર મહારાજ માન્યા નહીં. 3 દિવસ સુધી ગર્ભનું આસન ઉપર રામજી મહારાજ બેઠા અને છેલ્લા દિવસે વિચાર કર્યો કામ નહીં માને. ઢોલ ગવાર શુદ્ર અરનારી સકલ તાડન કે અધિકારી. આવી રીતે પ્રાપ્ત નહીં થાય એટલે ઉભા થયા. તીર સાધ્યું કે એક તીર મારી નાખે આખા સમુદ્રને શોષી લો. સમુદ્ર મહારાજ સ્વયં શરીર લઈને પ્રાપ્ત થયા. દર્શન કર્યા. કીધું કે પ્રભુ તમારા વાનરની અંદર જે વાનરો છે એને વરદાન છે કે એની કોઈ પણ વસ્તુ સમુદ્રમાં ડૂબશે નહીં. એના હાથે તમે એક કામ કરો, પથ્થર સમુદ્રમાં નાખો, હું નીચેથી ટેકો આપીશ, સહકાર આપીશ ને સમુદ્ર ઉપર બાંધો. આ તરફ ભગવાન રામે રામેશ્વરની સ્થાપના કરી છે. આ કથા સાંભળવા જેવી છે સાહેબ. ભગવાન રામે રામેશ્વરની સ્થાપના કરી. રામેશ્વરની સ્થાપના કરીને એ સમયે ભગવાન રામને એવા બ્રાહ્મણની જરૂર છે કે જે શિવને માનતો હોય અને વિષ્ણુ ભગવાનને પણ માનતો હોય, પોતે સ્વયં વિદ્વાન હોય એવો બ્રાહ્મણ. આ કથા રામાયણમાં ક્યાંય જ નથી. પણ અન્ય પુરાણોમાં અને રાવણ સંહિતામાં લખ્યું છે કે સ્વયં રાવણને બોલાવવામાં આવ્યો. કારણ કે રાવણ છે શિવનો ભક્ત છે અને આમ વિષ્ણુનો પાર્ષદ. એટલે રાવણને બોલાવવામાં આવ્યો. રાવણને બોલાવવા માટે કોણ ગયું? રાવણની પાસે જઈ અને બધાએ પ્રાર્થના કરી. એટલે જાંબુવતને મોકલ્યા. તમે મારા વડીલ છો. જાંબુવત ગયા રાવણ પાસે. રાવણને કીધું કે રામેશ્વરની સ્થાપના કરવી છે. જાંબુવત એટલે રાવણના પિતાજી હતા, એના પરમ મિત્ર. એટલે એક સમયે જાંબુવતનો સ્વાગત સત્કાર કર્યો છે રાવણે. સ્વાગત સત્કાર કર્યો અને કીધું ને કે રામેશ્વરની સ્થાપના કરવી છે, શિવને બેસાડવા છે. એટલે રામે કીધું, રાવણ બોલ્યો છે કે એક કામ કરો, તમે મારા યજમાનને એવું કહો કે એને જે ખૂટશે એ વ્યવસ્થા રાવણ કરીને આવશે. એને જે વસ્તુ જોઈશે હું આપીશ. શિવને બેસાડવા છે, કઈ વાંધો નહીં. કથા છે કે સ્વયં રાવણ પોતે લંકા છોડી અને પ્રતિષ્ઠા કરવા માટે આવ્યો. રામને કીધું કે પ્રતિષ્ઠા કરવી હોય તો સપત્નીક બેસવું પડે. સપત્નીક બેસવું પડે એવું કીધું કે એમનામ પ્રતિષ્ઠા ન થાય. પ્રતિષ્ઠાના નિયમ છે કે યજમાને સપત્નીક બેસવું જોઈએ. હવે રામના પત્નીનું તો પોતે સ્વયં રાવણ હરણ કરી ગયો છે. જાંબુવતની સામે જોયું કે મેં કીધું હતું કે મારા યજમાનને જે ખૂટશે હું લઈ આવીને આપીશ. પોતાના પુત્રને કીધું કે જઈને તમે સીતાજીને લઈ આવો. કથા છે કે ઇન્દ્રજીત ગયો, સીતાજીને લઈ આવ્યા. પ્રતિષ્ઠા માટે યજમાન પદે રામને બેસાડ્યા. સંકલ્પ કર્યો કે મારા યજમાનના શત્રુ પર વિજય થાય એટલા માટે હું આ પ્રતિષ્ઠા કરું છું. આ બ્રાહ્મણ છે, કદાચ પોતાનું ખરાબ થાય તો થવા દે, પણ પોતાના યજમાનનું ક્યારેય ખરાબ ન થાય આવી ભાવના એક બ્રાહ્મણની હોય છે. સંકલ્પ કર્યો કે મમ યજમાનસ્ય શત્રુ પરી વિજયાર્થે શિવ પ્રતિષ્ઠાપનમ કરી છે. મારા યજમાનના શત્રુ, એનો યજમાન કોણ? તો કે રામ. એનો શત્રુ કોણ? કે પોતે રાવણ. એના ઉપર વિજય થાય એટલા માટે હું શિવને બેસાડું છું. આ રાવણની વિદ્વત્તા છે અને એટલા માટે રાવણને મંથન છે. ન ભૂતો ન ભવિષ્યથી રાવણ જેવો વિદ્વાન કોઈ થયો નથી અને થાશે નહીં. ભગવાન સ્વયં શિવ એવું કે તું એક કામ કરો, પેલા મારા પૂજા કરી લે, મારા દર્શન કરી લે, પછી હું બીજાને દર્શન દેવા માટે જાઉં. તો એની કેવડી વિદ્વત્તા હશે. આપણે કદાચ ભગવાનની પૂજા કરવા માટે બેસીએ અને દુનિયામાં મોંઘામાં મોંઘું પુષ્પ, આપણે બહુ સંપત્તિવાન હોઈએ તો મોંઘામાં મોંઘું ફૂલ લઈ આવીને ભગવાનને અર્પણ કરીએ. પણ ભગવાનની શિવની પૂજા કરવા માટે જ્યારે રાવણ બેસે ને ત્યારે ભગવાનની સામનું પોતાનું માથું કાપીને ભગવાનને અર્પણ કરે. પરમાત્મા લે, તને હું અર્પણ કરું છું. મસ્ત કમળ ભગવાનને અર્પણ કરે. અરે આપણે તો આપણી એક આંગળી કાપી શકતા નથી. રાવણ પોતાનું માથું કાપીને ભગવાનને અર્પણ કરતો. આવી કથા છે. 10 મુખ તો આપણે રાવણના જાણીએ છીએ. શું કામ?
કે રામાયણમાં બતાવે છે કે ભગવાન રામે એક માથું કાપ્યું, બે કાપ્યા, આવી રીતે 10 મસ્તક કાપ્યા. 10 મસ્તકનો અર્થ છે કે રાવણ છે ને એ કેવળ ખાલી 10 માથા વાળો નહોતો, પણ 10 દિમાગ હતા. 10 પ્રકારે અલગ અલગ વસ્તુ વિચારી શકતો હતો. 10 વસ્તુ એક સાથે વિચારે, 10 વસ્તુનો એક સાથે અમલ કરે, ઈ રાવણ. અને બ્રાહ્મણને દંડ દેવાનો અધિકાર કેવલ ને કેવલ વિષ્ણુ ભગવાનનો છે. અને આપણે શું કરીએ? દર દશેરાના દિવસે એક રાવણનું પૂતળું બનાવવામાં આવે, એક રામ બને. સવારમાં પોરમાં મદિરાપાન કરતો હોય, સાયંકાલે પોતાના કર્મોથી અપભ્રષ્ટ થઈ ગયેલો હોય અને સાયમે રામનું પાત્ર ભજવે, સામે રાવણનું પૂતળું હોય અને એ રાવણના પુત્રને સળગાવે. રાવણ બ્રાહ્મણ હતો સાહેબ, મારો ને તમારો અધિકાર નથી આપણે કોઈ બ્રાહ્મણનું અપમાન કરીએ. આપણે શું એટલા બધા વિદ્વાન છીએ? શું આપણી એટલી ક્ષમતા છે કે આપણે એને દંડ દઈએ? અને એક રાવણનું પૂતળું સળગાવો, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. રાવણ કોઈ જેવો તેવો સામાન્ય માણસ નહોતો, 4 વેદનો જ્ઞાતા હતો. અરે એને ખબર હતી કે મને કેવળ રામ જ મારી શકશે, એટલે એને સીતાજીનું હરણ કર્યું. અને સીતાજીનું હરણ કરીને રાવણ એને કઈ પોતાના લંકામાં નહોતો લઈ ગયો, પોતાના મહેલમાં નથી રાખ્યા. અરે જે રાવણે સીતાજીને હાથે નથી લગાડ્યો ને ઈ રાવણને આપણે દર દશેરાએ સળગાવીએ છીએ. પણ ભર સભામાં દુશાસને જે દ્રૌપદીના ચીરી ખેંચ્યા ને એને આપણે ભૂલી ગયા. આ દશેરાના દિવસે મારા અને તમારા શરીરમાં જે અપભ્રષ્ટ થયેલો જે રાવણ છે ને એને બાળવાની જરૂર છે. મારે અને તમારે સુધરવાની જરૂર છે, રાવણને સળગાવવાની જરૂર નથી. આપણી દ્રષ્ટિને સુધારો. રાવણ તો આપોઆપ મરી જાય, આપણે સુધરી જઈએ, જગ સુધરી ગયેલું છે. અને કથા છે કે રાવણ પ્રતિષ્ઠા કરવા માટે આવ્યો. હનુમાનજી મહારાજ ઉજ્જૈનમાં પન્નાનું શિવલિંગ લેવા માટે ગયા. સમયમાં આવતા વિલંબ થયો. રામે કીધું મુહૂર્ત જાય છે. તો રાવણને પૂછ્યું શું કરવું? રાવણે કીધું કે એક કામ કરો, રેતીનું શિવલિંગ બનાવો ને એની પ્રતિષ્ઠા કરીએ. રાવણના કહેવાથી રેતીનું શિવલિંગ બનાવ્યું. આજ પણ તમે રામેશ્વરમાં જાઓ, ક્યારેક સાઉથમાં રામેશ્વરના દર્શન કરાવવા જાઓ તો આજ પણ ત્યાં રેતીના શિવલિંગ બનાવીને પૂજા કરવાનું મહત્વ છે. રામેશ્વરના દર્શન તો પછી થાય, પહેલા તમારે સમુદ્ર સ્નાન કરવું જોઈએ. સમુદ્રની અંદર સ્નાન કરી રેતીનું શિવલિંગ બનાવીને એની પૂજા કરી પછી રામેશ્વરના દર્શન કરવા જોઈએ. આવો નિયમ છે. અને કથા છે કે રામ અને રાવણનું યુદ્ધ થયું અને રાવણનું મૃત્યુ થયું.